આજ રોજ સવારે 11 વાગે અમારી ડિસ્ટ્રિક્ટ કોર્ટની એડીએમ બ્રાન્ચમાં કોઈ અજાણ્યા ઈસમનો મેલ આવીને એવી સૂચના આપવામાં આવી છે કે ભરૂચ કોર્ટ બિલ્ડિંગ બોમ્બથી ઉડાડી મૂકવામાં આવશે। તે સૂચના ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ દ્વારા અમને મળતા અમોને અમારી ટીમે સર્વેએ ભેગા મળીને આખી કોર્ટ બિલ્ડિંગ ખાલી કરાવી દીધી છે અને બધા પક્ષકારોને પણ સૂચના આપી દેવામાં આવી છે કે જ્યાં સુધી આગામી કોઈપણ પ્રકારની સૂચના ન મળે ત્યાં સુધી કોઈપણ વ્યક્તિએ કે અથવા મારા વકીલ મિત્રોએ કોર્ટ બિલ્ડિંગમાં પ્રવેશ કરવો નહીં। અને અમોએ દરેક કોર્ટને એવી જાણ પણ કરી દીધી છે કે જે વકીલ સાહેબનું ને પક્ષકારનું કામ જે પરિસ્થિતિમાં કે જે સ્થિતિમાં હોય એ સ્ટેજ રાખવા માટે અમોએ વિનંતી બધાને કરી દીધી છે। હાલમાં કોર્ટમાં શું ચાલી રહ્યું છે? હાલમાં કોર્ટમાં ડીએસપી સાહેબ જાતે આવેલા છે એવી અમને સૂચના મળી છે ને એસઓજીની ટીમ દ્વારા સમગ્ર કોર્ટ બિલ્ડિંગમાં બોમ્બની શોધખોળ ચાલી રહી છે। ડિટેક્ટિવ ટીમ કામે લાગી।